કેમ છો મિત્રો? તેજસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આમ પાપડ બનાવવાના છે। તો એના માટે મેં પાકી કેરી હોય એને કટ કરી લીધી છે આવી રીતે। તો હવે આપણે આને ગ્રાઇન્ડ કરીશું। તો ગ્રાઇન્ડ કરવામાં આપણે થોડું પણ પાણીનો ઉપયોગ કરવાનો નથી, બિલકુલ પાણી વગર જ આપણે એને ગ્રાઇન્ડ કરવાની છે। તો જોઈ શકો છો આપણે મેંગોની પ્યુરી બનાવી લીધી છે પાણી વગર। તો હવે આપણે એને એક નોનસ્ટિક પેનમાં કાઢી લઈશું। તો આપણે એમાં સુગર પણ એડ કરી જ દઈશું સાથે જ। તો આપણે ખાંડ પણ એડ કરી દીધી છે અને કેરીનો પલ્પ તો હવે આપણે એને કન્ટિન્યુ સરસ હલાવતા જ રહીશું જ્યાં સુધી એની એક તારની ચાસણી ના બની જાય અને મિશ્રણ થોડું ઘડું ના થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું। તો ફૂલ ફ્લેમ પર જ આ કામ કરવાનું છે આપણે। તો તમે જોઈ શકો છો આપણા મિશ્રણનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપણે હલાવતી વખતે ખૂબ ધ્યાન રાખવાનું છે। હવે તો છાંટા ઉડતા નથી, પણ જ્યારે શરૂઆતમાં આપણે સ્ટાર્ટિંગમાં હલાવીએ છીએ ત્યારે છાંટા પણ ઉડી શકે છે, એટલે આપણે ખૂબ જ ધ્યાનથી એને આ મિશ્રણને હલાવવાનું છે, કન્ટિન્યુ હલાવતા જ જવાનું છે। તો હવે આપણે આને એક એલ્યુમિનિયમ ફોઇલ પર લઈ લઈશું, ઓડી પેપર પર લઈ લઈશું। તો મિશ્રણ જોઈ શકો છો આપણું એકદમ ઘટ્ટું થયું છે અને કઢાઈને પણ છોડી દે છે થોડું થોડું। તો હવે આપણું મિશ્રણ એકદમ સરસ રેડી છે। તો મેં અહીં ઓડી પેપર લીધું છે। તો મેં અહીં કિચન પર જ ઓડી પેપરને પાથરી દીધું છે। તો હવે આપણે એને એકદમ સરસ ઇવનલી સ્પ્રેડ કરી લઈશું। તો તમને જેટલું પતલું અને જેટલું જાડું જોઈએ એટલું તમે સ્પ્રેડ કરી શકો છો। તો જોઈ શકો છો આમ પાપડને મેં ઇવનલી ઇકો બેક પેપર પર સ્પ્રેડ કરી લીધું છે। તો હવે આપણે એને ઓવરનાઇટ કે આખો દિવસ કે 2 દિવસ સુધી આવી રીતે કંઈક કપડું ઢાંકીને પણ રાખી શકો છો, કાં તો આપણે તમે પંખા નીચે પણ મૂકીને ડ્રાય કરી શકો છો। તો હવે આપણે એને પંખા નીચે જ જવા દઈશું। તો પંખા નીચે જાય તો લગભગ એક નાઇટમાં સાંજે કરો તો સવારે રેડી થઈ જાય છે અને દિવસે કરો તો સાંજે રેડી થઈ જાય છે, પણ કન્ટિન્યુ પંખા નીચે જ રાખવાનું હોય છે અને સરસ નીકળી પણ જાય છે। તો હવે આપણે એને પંખા નીચે રાખી દઈશું ઓવરનાઇટ। તો જોઈ શકો છો આમ પાપડ એકદમ સરસ સેટ થઈ ગયા છે। તો મેં આને ઓવરનાઇટ રાખ્યા હતા અને મેં સહેજ પણ તાપ બતાવ્યો નથી। તો તમે જે એકદમ સરસ ઇઝીલી નીકળી જાય છે, જોઈ શકો છો એકદમ સરસ સેટ થઈ ગયા છે। તો મેં બિલકુલ ઓઇલ કે કંઈ પણ લગાવ્યા વગર જ આને મેં કર્યા હતા, સહેજ પણ ઓઇલ કે ઘીનો મેં ઉપયોગ કર્યો નથી અને વાળી લીધા છે, જે પણ તમે જોઈ શકો છો, જે એકદમ સરસ ખુલી પણ શકે છે અને સેટ થઈ ગયા છે અને એકદમ સરસ રોલ બન્યા છે। તો તમે કોઈ પણ શેપ બનાવી શકો છો અને આને સ્ટોર કરી શકો છો અને બનતા પણ લગભગ 20 મિનિટ જેટલો સમય લાગે છે। તો અહીં મેં 3 કેરી લીધી હતી અને સામે અડધો કપ સુગર લીધી હતી। તો જોઈ શકો છો એકદમ સરસ આમ પાપડ ઉખડી જાય છે। તો મેં અહીંયા ચોરસ કટ કર્યા છે અને રોલ પણ વાળ્યા છે। તો જોઈ શકો છો આપણા આમ પાપડ રેડી છે। તો આટલા 3 કેરીમાંથી લગભગ 300 થી 350 ગ્રામ જેટલા આમ પાપડ બનીને રેડી થાય છે। તો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ પણ જરૂરથી કરજો। તો મળીશું ફરીથી નવા એક યુનિક વિડીયો સાથે। થેન્ક યુ।